હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ છે। ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવી અને તેમની પૂજા કરવી એ એક વિશેષ વિધિ છે। પરંતુ ગણેશ ચતુર્થી પહેલા મૂર્તિની પસંદગી અને સ્થાપનની પદ્ધતિ બંનેને જાણવું ખૂબ જ જરૂરી છે। એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થી પહેલા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે। તેઓ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને તેને વિસર્જિત કરી શકાય છે। આ સિવાય પિત્તળ, તાંબા અથવા પંચધાતુની મૂર્તિઓ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે। ગણેશ ચતુર્થીના દિવસે સવારે અથવા બપોરે કોઈ શુભ સમયે મૂર્તિની સ્થાપના કરો। તમે કોઈ પણ પંચાંગમાંથી શુભ સમય જાણી શકો છો। ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂર્તિની સ્થાપના કરો। આ સ્થળ સ્વચ્છ અને શાંત હોવું જોઈએ। મૂર્તિ સ્થાપિત કરવા માટે મંડપ સજાવો। તમે મંડપને ફૂલો, રંગોળી અને દીવાઓથી સજાવી શકો છો। મંડપમાં કળશ સ્થાપિત કરો। કળશમાં ગંગાજળ, ચોખા, કેટલાક સિક્કા અને કેરીનું પાન મૂકો। કળશની સામે મૂર્તિની સ્થાપના કરો। મૂર્તિના પગ પાસે એક નાનો દીવો પ્રગટાવો। મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો। ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્ય ચઢાવો। ગણેશ સ્તોત્રનો પાઠ કરો। મૂર્તિને ફૂલોથી શણગારો અને ચંદનનું તિલક લગાવો અને અંતે ભગવાન ગણેશના આશીર્વાદ લો। ભગવાન ગણેશની મૂર્તિને નિયમિતપણે ફૂલ અને પાણી અર્પણ કરો। સૌપ્રથમ ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને તેને ફૂલો, રંગોળી અને સુશોભન વસ્તુઓથી સુંદર બનાવો। શુભ સમયમાં ભગવાન ગણેશની મૂર્તિને વેદી, બાજોટ પર સ્થાપિત કરો। બાજોટ પર લાલ કે પીળો રંગનું કપડું ફેલાવો। પૂજા શરૂ કરતા પહેલા તમારા હાથમાં પાણી, અક્ષત, ચોખા અને ફૂલો લો અને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરો। ઓમ ગણ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરતા ગણપતિ બાપ્પાને બોલાવો। ભગવાનની મૂર્તિને પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી સ્નાન કરાવો। આ પછી તેમને નવા કપડાં, ફૂલો અને આભૂષણો પહેરાવો। ગણેશજીને તેમના મનપસંદ ભોગ, મોદક અને લાડુ ચઢાવો। દુર્વા ઘાસ, લાલ ફૂલો પણ ચઢાવો। સવારે સ્નાન કરો અને પૂજા સ્થળ સાફ કરો। શુભ મુહૂર્તમાં ઉત્તર પૂર્વ દિશામાં ચોકી સ્થાપિત કરો। ચોકી પર લાલ કે પીળા રંગનું કપડું ફેલાવો અને ગણેશજીની મૂર્તિ મૂકો। મૂર્તિ પિત્તળ, કાંસ્ય, લાકડું અથવા પથ્થર જેવી શુદ્ધ સામગ્રીથી બનેલી હોવી જોઈએ। ગણપતિની વિધિપૂર્વક પૂજા કરો। દરરોજ ગણેશજીની પૂજા કરતા રહો। છેલ્લા દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ગણપતિનું વિસર્જન કરો।